મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ તરફથી ચલાવવામાં આવતા પ્રેક્ટિકલ અને થિયરીની શ્રૃંખલામાં આજે હું આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, હું આજે તમારી સાથે જે પ્રેક્ટિકલ વિષય ઉપર વાત કરવાનો છું તે વિષય છે માઇક્રોસોફ્ટ એક્સેસની અંદર તમે રિપોર્ટ કેવી રીતે જનરેટ કરી શકો છો. મિત્રો, માઇક્રોસોફ્ટ એક્સેસ જે છે આપણે પહેલા પણ વાત કરી ગયા છીએ કે એક ડેટાબેઝ મેનેજમેન્ટનું ટૂલ છે. હવે ડેટાબેઝ મેનેજમેન્ટ હોય એટલે ડેટા તો હોય જ, પણ સાથે સાથે એ ડેટાને મેનેજ કેવી રીતે કરી શકાય એના માટેના તમામ ટૂલ્સ અવેલેબલ હોય. તો એમાં સૌથી પહેલું ટૂલ આપણે જોયું ફોર્મ, કે ભાઈ ડેટા એન્ટ્રી કરવા માટે, ડેટાની અંદર એન્ટ્રી કરવા માટે તમારી પાસે ડેટાબેઝ મેનેજમેન્ટના ટૂલ તરીકે તમને ફોર્મ આપે છે. નંબર 2, પછી જોયું ક્વેરી. એ જે ડેટા એન્ટર થયેલો છે એની અંદરથી કોઈ ડેટાને ફરી પાછો રિટ્રાઈવ કરવા માટે, તમારી જરૂરિયાત અનુસાર ડેટાને રિટ્રાઈવ કરવા માટે ક્વેરી તમને પ્રાપ્ત થઈ. ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર તરીકે તમને ક્વેરી પ્રાપ્ત થઈ. એની અંદર આપણે બધા સિલેક્ટ ક્વેરી જોઈને, અપડેટ ક્વેરી જોઈને બધી ઘણા બધા પ્રકારની ક્વેરીઝને આપણે અગાઉના લેક્ચર્સમાં એનો ગહન અભ્યાસ કરી ગયા છીએ. એ જ રીતે ડેટાબેઝ મેનેજમેન્ટના અગત્યના ટૂલ તરીકે જો બીજી કોઈ વસ્તુ હોય તો એને કહેવામાં આવે છે મોડ્યુલ્સ. મોડ્યુલની અંદર તમે ડેટાબેઝની અંદર કોઈ વસ્તુને અથવા તો કોઈ જેને કહેવાય કે શરતોને તમારે ચકાસવી હોય અથવા તો રિસ્ટ્રિક્શન્સને મૂકવા હોય તેના માટે મોડ્યુલનો ઉપયોગ કરી શકાય છે, કે જેથી મોડ્યુલ એ તરત જ પ્રોગ્રામિંગની દ્રષ્ટિએ તમારા ડેટાને ચેક કરી શકે, એની વેલિડિટી અને એનું વેરિફિકેશન કરી શકે. એટલા માટે એક સરસ મજાનું મોડ્યુલ આપ્યું છે, તેને સરસ મજાનું એક ટૂલ આપ્યું છે, એને કહેવામાં આવે છે મોડ્યુલ. એની અંદર તમે તમારું પ્રોગ્રામિંગ કરી શકો છો, વીબીએનું પ્રોગ્રામિંગ તમે કરી શકો છો. એ જ રીતે જે સૌથી અગત્યનું અને છેલ્લું ટૂલ જે એક્સેસની અંદર તમને મળે છે એ ડેટા રિપોર્ટનું ટૂલ છે. મિત્રો, હંમેશા જ્યારે ડેટા તમારી પાસે હોય ત્યારે તમારી પાસેથી એ અપેક્ષા પણ રાખવામાં આવે છે કે ડેટાને સુવ્યવસ્થિત રીતે કોઈ એક હાર્ડ કોપી ઉપર એટલે કે કાગળ ઉપર પ્રિન્ટ કરેલો હોવો જોઈએ, તો જ એને રિપ્રેઝન્ટ કરી શકાય. અને એટલા માટે આવા ડેટા ઉપર પ્રક્રિયા કર્યા પછી, ડેટા ઉપર કંઈક પ્રોસેસ કર્યા પછી એને તૈયાર ફોર્મમાં જ્યારે કોઈ યુઝર સમક્ષ અથવા તો જ્યારે મેનેજમેન્ટ સમક્ષ મૂકવાનું હોય તો એના માટેનું સૌથી સારામાં સારું ટૂલ તમને એક્સેસની અંદર આપેલું છે, જેને રિપોર્ટ એમ કહેવામાં આવે છે. મિત્રો, રિપોર્ટ જે છે એ રિપોર્ટ જ્યારે જનરેટ કરવામાં આવે ત્યારે એ સૌથી અગત્યનું છે કે એમાં બે ભાગ કામ કરે છે. રિપોર્ટની અંદર બે વસ્તુઓ કામ કરે છે. એક તમારો ડેટા અને બે તમારા એ ડેટાને કેવી રીતે પ્રદર્શિત કરવો તેના માટેના ખાના કહો કે પછી એની રોઝ કહો કે કોલમ્સ કહો, કેવી રીતે ડેટાને પ્રેઝન્ટ કરવો, એટલે એના માટેનું સ્ટ્રક્ચર. એટલે એક વાત થઈ ડેટા અને બીજી વાત થઈ તમારું સ્ટ્રક્ચર અથવા તો તમારો રિપોર્ટ. એટલે રિપોર્ટ જુદી વસ્તુ છે અને ડેટા જુદી વસ્તુ છે. પણ તમારે એ ધ્યાન રાખવું જોઈએ કે તમારે જે પ્રકારનો રિપોર્ટ પહેલા જોઈતો હોય તેવા પ્રકારનો ડેટા પહેલા ક્વેરીની અંદરથી તૈયાર કરી દેવો જોઈએ. તમારે ક્વેરીની અંદરથી ડેટાનો રિપોર્ટને તૈયાર કરી દેવો જોઈએ, તો જ તમે રિપોર્ટ વધારે સરળતાથી લખી શકશો, તો જ વધારે સરળતાથી રિપોર્ટને મેનિપ્યુલેટ કરી શકાશે. એટલે સૌથી અગત્યની વાત એ છે કે તમારે રિપોર્ટ રાઇટિંગ કરતા પહેલા અથવા રિપોર્ટ બનાવતા પહેલા તમારી પાસે એ રિપોર્ટનું ફોર્મેટ હોવું આવશ્યક છે. શું શું આવે એની અંદર કે ભાઈ એમાં દાખલા તરીકે ઉદાહરણ તરીકે આપણા જ ફોર્મની, આપણા જ એક્સેસના ડેટાબેઝની વાત કરીએ તો એની અંદર સિરિયલ નંબર આવે ને, નેમ આવે ને, ડેટ ઓફ બર્થ આવે ને, એની કાસ્ટ આવે ને, આ બધા આ પ્રકારનો રિપોર્ટ જે છે એ ટ્રેનીનો બાયોડેટાનો રિપોર્ટ એમ કહી શકાશે. તો આવી રીતે ટ્રેનીના બાયોડેટાના રિપોર્ટને આપણે તૈયાર કરવા માટેનો એક્સેસની અંદર કામ કરીશું. સાથે સાથે પછીના સેશનમાં, બીજા સેશનની અંદર તમને હું એ પણ શીખવાડીશ કે જ્યારે નાના રિપોર્ટ તૈયાર કરવા હોય, નાના રિપોર્ટ એટલે આમ તો રિલેશનલ રિપોર્ટ કહેવાય કે એક ટેબલ કરતા વધારે ટેબલની અંદરથી ડેટાને લાવીને એના ઉપર પ્રક્રિયા કરીને રિપોર્ટ દ્વારા કોઈ એક નવું આઉટપુટ જનરેટ કરવામાં આવે, એવી પણ વાત હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. તો સૌથી પહેલા આપણે રિપોર્ટની અંદર જોવું પડે કે ક્યાંથી આપણને સૌથી પહેલા તો રિપોર્ટ જે છે એ જોવા મળે છે. તો માઇક્રોસોફ્ટ એક્સેસ તમારે ઓપન કરવું પડે.
માઇક્રોસોફ્ટ એક્સેસ તમે ઓપન કરો, માઇક્રોસોફ્ટ એક્સેસ ઓપન કરો એટલે સૌથી પહેલા તમને અહીંયા જે ઉપર મેનુ આપેલું છે એની અંદર ક્રિએટમાં જવાનું. હવે આ જે રિપોર્ટ છે એ બે રીતે જનરેટ થઈ શકે. આ જે રિપોર્ટ છે એ બે રીતે જનરેટ થઈ શકે. નંબર 1, રિપોર્ટ વિઝાર્ડ થ્રુ પણ જનરેટ થઈ શકે, અને નંબર 2, રિપોર્ટને ડિઝાઇન વ્યૂની અંદર પણ તમે ક્રિએટ કરી શકો છો. ડિઝાઇન વ્યૂ અને વિઝાર્ડ વ્યૂની અંદર શું ફરક છે જોઈએ. પહેલા રિપોર્ટના વિઝાર્ડ થ્રુ આપણે એક રિપોર્ટ તૈયાર કરવાનો પ્રયત્ન કરીશું. તો આપણે આ એક રિપોર્ટ આપણે અહીંયા 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 પહેલા એ ધ્યાન રાખવું પડે કે તમારે રિપોર્ટ જે છે એ કયા ટેબલમાંથી લાવવાનો છે, અને એ ટેબલને પહેલા તૈયાર કરી દેવું પડે, અથવા તો એ ક્વેરીને પહેલા તૈયાર કરી દેવી પડે. આપણે કેન્ડી ટેબલની અંદરથી આપણે વિઝાર્ડ દ્વારા કરીએ છીએ, બહુ સિમ્પલ. ક્વેરી કેન્ડી ટેબલની અંદરથી આપણે ડેટાને લાવીએ છીએ, કંઈ વાંધો નહીં. તો રિપોર્ટ વિઝાર્ડ આપણે કેન્ડી ટેબલ સિલેક્ટ કર્યું, ત્યારબાદ રિપોર્ટ વિઝાર્ડ ઉપર ક્લિક કરશો એટલે તમને કેન્ડી ટેબલની અંદર જે કંઈ પણ ફિલ્ડ હતા એ પણ અહીંયા બતાવશે. અચ્છા, તમને એવી ઈચ્છા થઈ કે અત્યારે કેન્ડી ટેબલ સિલેક્ટ કર્યું છે, પણ ના, મારે બધો ડેટા જે છે એ ટીટીબીએલ મંથલીમાંથી લેવો છે, તો તમે અહીંયા ક્લિક કરી તમને કોમ્બો બોક્સની અંદરથી ટીટીબીએલ મંથલી કેમ ટેબલ પણ તમને ત્યાં આગળ જોવા મળશે. પણ આપણે કેન્ડીની અંદરથી બધો ડેટા લઈએ છીએ. તો જો સિરિયલ નંબર, ફર્સ્ટ નેમ, સિરિયલ લાસ્ટ નેમ, એડ્રેસ, વિલેજ, તાલુકો, ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ, મોબાઈલ નંબર, ડેટ ઓફ બર્થ, જેન્ડર, કાસ્ટ, ટ્રેડ અને સ્ટેટસ અને એનો રોલ નંબર. તો આટલી વસ્તુ આપણે આપણા રિપોર્ટમાં લેવાનો પ્રયત્ન કરીએ છીએ. નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આ જે ડેટા છે કેવી રીતે ગોઠવવાનો છે એ તમને અહીંયા બતાવવામાં આવશે. ડુ વોન્ટ ટુ એડ એની ગ્રુપિંગ લેવલ્સ. ગ્રુપિંગ લેવલ અત્યારે ગ્રુપ નથી કરવું, આપણે અત્યારે ગ્રુપ કરતા નથી, કારણ કે બધો જ ડેટા જે છે તે સિંગલ હશે, કારણ કે માસ્ટર ફાઇલની અંદરથી આપણે રિપોર્ટ ક્રિએટ કરીએ છીએ. તો આપણે એની અંદર કોઈ ગ્રુપિંગ કરતા નથી. ઠીક છે. વોટ સોર્ટ ઓર્ડર ડુ યુ વોન્ટ ટુ રેકોર્ડ્સ. તમે આ જે રિપોર્ટ તૈયાર કરશો એ રિપોર્ટની અંદર તમે કયા સોર્ટિંગ ઓર્ડરની અંદર ડેટાને જોવા માંગો છો એ તમને પૂછે છે, અને એની અંદર તમે જે પ્રમાણેનું સોર્ટિંગ ઓર્ડર કહો એ પ્રમાણેનું સોર્ટિંગ ઓર્ડર સેટ કરી આપશે. નન આપશો તો કોઈ સોર્ટિંગ, અહીંયા સિરિયલ નંબર ઉપર આપણે સોર્ટ કરીએ, પછી બીજા કોઈ ફિલ્ડ ઉપર પણ સોર્ટ કરવું હોય તો પણ તમે અહીંયાથી કરી શકો છો, પણ આપણે અત્યારે હાલ સિરિયલ નંબર ઉપર, ફોર્મ નંબર ઉપર આપણે કરીએ. નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું. હવે જો તમને રિપોર્ટ જે છે એ કેવી રીતે બતાવે છે, તેનો રિપોર્ટનો લેઆઉટ કેવો છે તમને એ બતાવવામાં આવે છે. કોલમ બાર, તો આ કોલમ બાર કહેવાય. એટલે કોલમ બાર એટલે આ ફિલ્ડનું નામ છે અને આ ફિલ્ડની વેલ્યુ છે. તો એવી રીતે અહીંયા ફિલ્ડનું નામ છે અને આ ફિલ્ડની વેલ્યુ છે. એ રીતે ટેબ્યુલર ફોર્મમાં, ટેબ્યુલર ફોર્મ હોય તો ઉપરની બાજુએ બધા ફિલ્ડના નામ લખાયેલા હોય અને ડેટા નીચે બધો ડેટા નીચે એની અંદર હોય. અને એ રીતે જસ્ટિફાઈડ એટલે એક એક ડેટા મૂકતું જાય, એક એક ફિલ્ડની વેલ્યુ મૂકતું જાય અને એના નીચે એની ડેટાની વેલ્યુ મૂકતું જાય. અચ્છા, તમે તમારા પેજનું ઓરિએન્ટેશન કેવું રાખવા માંગો છો, પોર્ટ્રેટ કે લેન્ડસ્કેપ, તમે જે રીતે રાખવા માંગો એ રીતે અહીંયા તમે રાખી શકો છો. પણ આપણી પાસે ઘણા બધા ફિલ્ડ છે એટલે આપણે એનું ઓરિએન્ટેશન જે છે એ લેન્ડસ્કેપ રાખીશું અને નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું. એનું ટાઇટલ શું આપવું છે તમારે આ રિપોર્ટનું ટાઇટલ શું આપવું છે એ તમને અહીંયા આગળ પૂછે છે. અને રિપોર્ટ બાય વિઝાર્ડ એવું નામ આપણે આપીએ છીએ. અહીંયા તમે પ્રિવ્યુ રિપોર્ટ પણ જોઈ શકો. રિપોર્ટનો કેવો પ્રિવ્યુ દેખાશે પણ તમે જોઈ શકો, અને એની અંદર તમારે અત્યારે ચેન્જ કરી દેવો હોય તો તમે કરી શકો. તો તમને અહીંયા રિપોર્ટનો પ્રિવ્યુ દેખાડે છે. લેન્ડસ્કેપ ડેટા અહીંયા આગળ તમને બતાવવામાં આવે છે. હવે તમે જુઓ અહીંયા આગળ આખો રિપોર્ટ આ રીતે ગોઠવાયેલો છે. તો જો ફર્સ્ટ નેમ, ફોર્મ નંબર ઓફ કેન્ડી 121, ફોર્મ નંબર 121 છે. અહીંયા આગળ ફર્સ્ટ નેમ ધ્રુવ, યશવંતભાઈ પટેલ, એડ્રેસ પટેલવાસ, વિલેજ, તાલુકો, ડિસ્ટ્રિક્ટ. કારણ કે આપણે આ જે છે તે રિપોર્ટ જસ્ટિફાય લેઆઉટની અંદર આપણે એને ક્રિએટ કર્યો છે. એટલે જસ્ટિફાય લેઆઉટમાં ક્રિએટ કરીએ તો આ રીતે એ ડેટા તમને આ રીતે
દેખાય. તમારે એને પ્રિવ્યુ ક્લોઝ કરીને આ રિપોર્ટને તમારે જો ટેબ્યુલર ફોર્મમાં બતાવવું હોય, ટેબ્યુલર ફોર્મની અંદર તમારે બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો. જોઈએ તો અહીંયા આગળ આપણે રિપોર્ટને ટેબ્યુલેશન ફોર્મની અંદર બનાવવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા રિપોર્ટ બાય વિઝાર્ડ છે એને જ ડિલીટ કરી દઈએ, એને અહીંયાથી રાઈટ ક્લિક કરી અને ડિલીટ કરી દઈએ અને ફરીથી રિપોર્ટને અહીંયા કેન્ડી ટેબલ સિલેક્ટ કરવાનું, ક્રિએટ રિપોર્ટ વિઝાર્ડ, રિપોર્ટ વિઝાર્ડ બધા જ ફિલ્ડ તમારે જે લેવા હતા તે તમારે લઈ લેવાના. કયા કયા ફિલ્ડ તમે રિપોર્ટની અંદર રાખવા માંગો છો એ અહીંયા સિલેક્ટ કરી લેવાનું, રોલ નંબર અને કેટેગરી કોડ. ત્યારબાદ અહીંયા તમે કોઈ ગ્રુપિંગ કરવા માંગો છો કે નહીં એ પૂછે છે. અહીંયા તમારે કોઈ ડેટાને સોર્ટ કરવો છે કે નહીં એ પૂછે છે સિરિયલ નંબર ઉપર. અહીંયા ડિસેન્ડિંગ કરી દો તો ડિસેન્ડિંગ થઈ જશે, એટલે કે ઓછામાં ઓછો નંબર જે છે સૌથી પહેલા ઉપર આવશે. સોરી, એસેન્ડિંગમાં ઓછામાં ઓછો આવે, ડિસેન્ડિંગની અંદર મોટામાં મોટો નંબર સૌથી પહેલા તમને દેખાશે. એ જ રીતે જો અહીંયા હું તમને જે વાત કરતો જસ્ટિફાઈડ, અહીંયા ટેબ્યુલર કોલમ, આપણે ટેબ્યુલર ફોર્મની અંદર ડેટાનો રિપોર્ટ જોઈએ કેવી રીતે કરે છે. લેન્ડસ્કેપની અંદર જોઈએ, લેન્ડસ્કેપ એ પેજનું ઓરિએન્ટેશન છે, એની અંદર તમે ક્લિક કરો અને અહીંયા તમે એનો પ્રિવ્યુ જોવાનો પ્રયત્ન કરો તો તમને અહીંયા દેખાશે કે હવે આ જે રિપોર્ટ છે એ ટેબ્યુલર ફોર્મમાં દેખાય છે. બરોબર છે. તો હવે જો અહીંયા ફોર્મ નંબર, નામ, એસ નેમ, એલ નેમ, એડ્રેસ, વિલેજ, તાલુકો, ડિસ્ટ્રિક્ટ, જેન્ડર, કાસ્ટ, વાયરમેન, ટ્રેડ અને હજી બીજું પેજ પણ આની અંદર હોઈ શકે અથવા તો હોવું જોઈએ. બીજા પેજની અંદર આ ડેટા દેખાય છે, ત્રીજું પેજ, ચોથું પેજ, કારણ કે હજી ડેટા જે છે બે ડેટા અહીંયા આગળ સ્ટેટસ અને રોલ નંબર અને બાકીનું બીજા નંબર બીજા પેજની અંદર જાય છે. એને જો તમારે સેટ કરવું હોય તો તમે માર્જિન સેટ કરીને માર્જિન પણ સેટ કરી શકો અથવા પેજ સેટઅપ કરીને બધું જ ડેટા જે છે એ લેફ્ટ અને રાઈટ જે છે 0 માર્જિન ઉપર આપી દો તો તમારો ડેટા જે છે એ એક જ પેજની અંદર સમાવવાનો પ્રયત્ન કરશે, પણ નથી થતું. વોટ એવર ઇટ મે. અહીંયા આગળ તો વિલેજ અને તાલુકાની અંદર કોઈ વેલ્યુ નથી, તો આ બે ફિલ્ડ આપણે ના લઈએ તો પણ ચાલે. તો આખો ડેટા રિપોર્ટ જે છે એક જ પેલાની અંદર આવી જાય. તો આ જે રિપોર્ટ જે છે શેના દ્વારા તમે ક્રિએટ કર્યો? ટેબ્યુલર ફોર્મની અંદર તમે ક્રિએટ કર્યો. ડેટાને જે છે તમે ટેબ્યુલર ફોર્મની અંદર તમે સેટ કર્યો. તો એવી રીતે આને પણ સેવ નથી કરતા. હજી ફરી એક વખત કેન્ડી રિપોર્ટ ક્રિએટ કરીએ અને રિપોર્ટ વિઝાર્ડ થ્રુ ક્રિએટ કરીએ અને સિરિયલ નંબર, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, એડ્રેસ 1, એડ્રેસ 2, વિલેજ અને તાલુકો નથી લેવો મારે તો નહીં લેવાનો. અહીંયા ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ, પિન, મોબાઈલ નંબર, ડીઓબી, જેન્ડર, કાસ્ટ, ટ્રેડ, સ્ટેટસ, આટલા ફિલ્ડ મારે લેવાના છે. રોલ નંબર આટલા લીધા પછી આપણે એને કોઈ ગ્રુપિંગ નથી કરવાનું. નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને ગોઠવવાનું કહેશે. સિરિયલ નંબરને ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવીએ છીએ આપણે અને હવે ડેટા જે છે કોલમ બારની અંદર આપણે ગોઠવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો અહીંયા આગળ હવે જે રિપોર્ટ બનશે એ કોલમ બારની અંદર બનશે. આવી રીતે કોલમની અંદર રિપોર્ટ બનશે. એક કેન્ડિડેટની બધી જ માહિતી અહીંયા તમને દેખાશે, પછી બીજા કેન્ડિડેટની માહિતી, ત્રીજા કેન્ડિડેટની માહિતી, એમ બધા જ કેન્ડિડેટની માહિતી તમને અહીંયા આગળ આ રિપોર્ટની અંદર એક સાથે દેખાશે. ટોટલ આ રિપોર્ટની અંદર 116 પેજ છે. અત્યારે હાલ તમે પહેલા પેજ ઉપર છો, બીજું પેજ, સેકન્ડ પેજ, 116. દરેક પેજ ઉપર 2 રેકોર્ડ આવે છે. આપણી પાસે 229 જણનો ડેટા છે, એની અંદરથી આટલા પેજ ઉપર એક જણનો 2 ડેટા એટલે 116 પેજની અંદર ડેટા તમારો સમાઈ જાય છે. તો આ રીતે તમે વિઝાર્ડ દ્વારા તમે ફોર્મ અથવા તો રિપોર્ટ ક્રિએટ કરી શકો છો. પણ હવે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું તે રિપોર્ટ જેને કહેવાય કે ડિઝાઇન વ્યૂ દ્વારા કેવી રીતે ક્રિએટ કરી શકાય એની વાત કરું છું. ડિઝાઇન વ્યૂ દ્વારા રિપોર્ટ ક્રિએટ કરવો હોય તો ફરી પાછું તમારે ક્રિએટમાં જવું પડે અને અહીંયા રિપોર્ટ વિઝાર્ડ નહીં લેવાનું, પરંતુ અહીંયા લેવાનું રિપોર્ટ. તમે રિપોર્ટ પર ક્લિક કરશો, તમે રિપોર્ટ પર ક્લિક કરશો એટલે તમને અહીંયા આ જે રિપોર્ટ છે એને મોડિફાઈ કરવા માટેનો ચાન્સ આપશે, પણ આપણે એ નથી કરતા. બધું કાઢી નાખીએ છીએ, બધા રિપોર્ટને કાઢી નાખીએ છીએ. અહીંયા કેન્ડીનો રિપોર્ટ કાઢી નાખીએ છીએ, અહીંયા ડિલીટ કરી દઈએ છીએ રિપોર્ટ અને આપણે જાતે રિપોર્ટ એક બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ ફરી એક વખત. ઓકે, તો અહીંયા કેન્ડી ટેબલ ઉપર સિલેક્શન કર્યું
અને ક્રિએટમાં ગયા, ફરીથી રિપોર્ટ ક્રિએટ કર્યો, તો એણે તરત જ તમને એની જાતે કેન્ડી રિપોર્ટ તમને ક્રિએટ કરીને આપી દીધો. હવે મિત્રો બરોબર ધ્યાન આપજો, આખું જે પેજ છે મિત્રો, એની અંદર જે ડેટા સમાયેલો છે એ કેવી રીતે સમાયેલો છે, અથવા તો એની અંદર જો તમારે મોડિફિકેશન કરવું હોય તો કેવી રીતે થઈ શકે. તો અહીંયા રાઈટ ક્લિક કરી અને ડિઝાઇન વ્યૂમાં તમારે જવું પડે. હવે બરોબર ધ્યાન આપો, અહીંયા આ જે રિપોર્ટ છે એની અંદર તમને કેટલા ભાગ દેખાય છે? 1, 2, 3, 4 અને 5. 5 ભાગ તમને આ રિપોર્ટની અંદર જોવા મળે છે. 5 ભાગ જોવા મળે છે. સૌથી પહેલો પાર્ટ કયો છે? રિપોર્ટનો પહેલો પાર્ટ કયો છે? રિપોર્ટ હેડર. પહેલો પાર્ટ કયો છે ભાઈ? તો કે રિપોર્ટનું હેડર. આટલો ભાગ. કેટલો ભાગ? આ જે રિપોર્ટ હેડર અને પેજ હેડરની અંદર જે વચ્ચે જે જગ્યા છે એને રિપોર્ટ હેડર કહેવામાં આવશે. આ રિપોર્ટ હેડર દરેક પેજ ઉપર છપાશે નહીં, ફક્ત અને ફક્ત પહેલા પેજ ઉપર જ છપાશે. તમારે બધા પેજ ઉપર આ રિપોર્ટ હેડર છાપવું હોય તો છાપી શકો છો. તમારે ફોર્સ ઓન ન્યૂ પેજ કરી અને અહીંયા યસ આપવું પડે, અને તમારો રિપોર્ટનું હેડર જે છે દરેક પેજ ઉપર છપાશે. અહીંયા કેન્ડી લખેલું છે, એની જગ્યાએ તમારે જે તમે લખવું હોય તે લખી શકો છો. અહીંયા આગળ સુધારો કરી શકો છો. અહીંયા બાયોડેટા ફોર્મ ઓફ કેન્ડિડેટ, બાયોડેટા ફોર્મ ઓફ કેન્ડિડેટ લખી દીધું આપણે અહીંયા. હવે બરોબર ધ્યાન આપજો મિત્રો, અહીંયા આગળ આટલે સુધી તમારું પેજ જાય છે, કારણ કે તમારા પેજની અંદર એને લેન્ડસ્કેપ સિલેક્ટ કર્યું છે. તમારું પેજ કેવી રીતે સિલેક્ટ કર્યું છે ભાઈ? લેન્ડસ્કેપ સિલેક્ટ. પેજ લેઆઉટ કેવો છે આ રિપોર્ટનો? પેજ સેટઅપનો અહીંયા લેન્ડસ્કેપ આપી દીધું છે. અને પેજ સેટઅપ ફરીથી એક વખત જોઈએ કયા પ્રકારના પેજમાં એ છાપવાનો પ્રયત્ન કરે છે. પેજ આપણે A4 નું પેજ જ લઈશું આપણે એમ, ને લેન્ડસ્કેપ લીધેલું છે, અહીંયા ઓકે આપીશું. હવે તમે અહીંયા જોઈ શકો છો, આમ તો જોવા જઈએ ને તો નવેસરથી આ બધું જૂનું હોય ને એને ફેંદવું એના કરતાં તમે નવેસરથી ક્રિએટ કરી દો એ વધારે સરળતાથી થઈ શકે છે. પણ મારે તમને જે બતાવવું છે તેમ અહીંયા ડેટ મૂકી છે, ટાઈમનું ફંક્શન મૂક્યું છે, ડેટ અને ટાઈમ મૂક્યું છે. અહીંયા ડિઝાઇન વ્યૂની અંદરથી તમે મૂકી શકો. અહીંયા ડિઝાઇન વ્યૂની અંદરથી આ જે છે તે એક પ્રકારનું ટેક્સ્ટ બોક્સ છે, અને આ ટેક્સ્ટ બોક્સનું અહીંયા પ્રોપર્ટી વિન્ડો તમે ઓપન કરો એટલે તમને તરત ખબર પડશે કે આ ઓબ્જેક્ટ કયો છે. ટેક્સ્ટ બોક્સ છે. સિલેક્શન ટાઈપ કયું છે? આ તમે જે સિલેક્ટ કર્યો છે એ ટેક્સ્ટ બોક્સ હતું. જો અહીંયા મેં સિલેક્ટ કર્યો એટલે તરત એણે અહીંયા કીધું કે આ ટેક્સ્ટ બોક્સ છે. ટેક્સ્ટ બોક્સની અંદર રાઈટ અલાઇનની અંદર ડેટ અને ટાઈમ અહીંયા આગળ છપાય છે. ત્યાર પછીનો જે બીજો વિભાગ છે, એ બીજો વિભાગ જે છે એને પેજ હેડર કહેવામાં આવે છે. દરેક પેજ હેડર જે છે એ દરેક પેજની શરૂઆતમાં તો છપાશે ને છપાશે જ. ડેટા તમારો એક પેજની અંદર સમાતો ના હોય એવા સંજોગોમાં દરેક પેજની અંદર નવું પેજ હેડર છપાશે. એ જ રીતે પેજ ફૂટર પણ દરેક પેજની અંદર નીચે છાપવામાં આવશે. અને રિપોર્ટ ફૂટર, હવે બરોબર જુઓ અહીંયા આગળ હું રાઈટ ક્લિક કરી અહીંયા રિપોર્ટ વ્યૂમાં જઉં છું તો જુઓ તમને અહીંયા આજની તારીખ દેખાય છે, સમય દેખાય છે. એક પેજ પૂરું થશે હવે અહીંયા પેજ સેટઅપ જે એવી રીતે કરેલો છે કે જેનાથી આપણે આને પેલું કરી શકતા નથી. પેજ સેટઅપ એ રીતે કરેલો છે એટલે અહીંયા છેક છેલ્લે તમે જુઓ 231 અને પેજ 1 of 1 એ રીતે અહીંયા આગળ છપાય છે. બરાબર, આને આપણે સુધારવાનું છે. કેવી રીતે સુધારશું એ જોઈએ. તો અહીંયા લેઆઉટ અથવા તો ડિઝાઇન વ્યૂમાં જતા રહીએ છીએ. હવે પેજ હેડરની અંદર ફોર્મ નંબર છે. ફોર્મ નંબર આટલો મોટો છપાય છે ખરો? ફોર્મ નંબર માટે આટલી બધી જગ્યાની જરૂર છે? તો જગ્યાની જરૂર નથી. કેમ ભાઈ જગ્યાની જરૂર નથી? તો અહીંયા આ જે હેડર જે છે એ હેડર તમે ફોર્મ નંબર આટલામાં જ છપાય છે. હવે આને તમે આ રીતે સિલેક્ટ કરી લો તો ફોર્મ નંબર હેડર આટલું મોટું થઈ જશે. તો અહીંયા ફોર્મ નંબર ઓફ કેન્ડિડેટ આખું લખવાની જરૂર નથી. તમે અહીંયા ખાલી લખો કે ફોર્મ નંબર, તો ફોર્મ નંબર તમારું આવશે. હવે તો અહીંયા જુઓ આ ફર્સ્ટ નેમ છે, તો અહીંયા ખાલી નેમ લખીએ.
અહીંયા લાસ્ટ નેમ છે એની જગ્યાએ લખીએ સરનેમ અને એસ નેમ છે એમાં ગાર્ડિયન નેમ. જો બરોબર સમજો, આ જે ગાર્ડિયન નેમ લખેલું છે, એડ્રેસ 1 લખેલું છે, એ બધા જે છે તે લેબલ્સ છે. આ લેબલ તમે અહીંયાથી ક્રિએટ કરી શકો છો. આ બધા શું છે? એક પ્રકારના લેબલ્સ છે. હવે જો ફર્સ્ટ નેમ અને સેકન્ડ નેમ તમે કર્યું અહીંયા, બરોબર. અહીંયા આગળ મારો આ જે ફોર્મ નંબર છે એને છાપવા માટે 2 લાઈનની જરૂર પડશે નહીં. તો ફર્સ્ટ નેમ, ગાર્ડિયન નેમ, એસ નેમ અને સરનેમ. હવે આ ના બદલી શકાય. સિરિયલ નંબર જે છે એ તો ફોર્મમાંથી આવતો ડેટાનું નામ છે, એટલે એને તમે બદલી શકાય. એને બદલવા જશો તો ડેટા નહીં આવે. બરોબર, ધ્યાન આપજો. એફનેમ તો એફનેમ જ રહેવા દેવું પડે, કારણ કે કેન્ડી ટેબલની અંદર એફનેમ નામનું ફિલ્ડ છે અને એ ફિલ્ડની વેલ્યુ અહીંયા મૂકવામાં આવે છે, એવું તમારે સમજવું પડે. લાસ્ટ નેમ. હવે આ એડ્રેસ જે છે, એડ્રેસને તમે અહીંયા આગળ, હવે જો અહીંયા આગળ બીજું એક થઈ શકે, ફર્સ્ટ નેમ, એસ નેમ અને એલ નેમ. આ બધાને તમારે જોડી દેવું હોય તો જોડી શકાય. આ બધાને જોડી દેવું હોય તો તમે જોડી શકો છો. તો એના માટે તમારે ક્વેરી લખવી પડે. એના માટે શું લખવું પડે? તમારો ડેટા એવી રીતનો હોવો જોઈએ કે જેનાથી તમારું આવી શકે. તો ચલો અહીંયા આગળ ક્વેરી લખીએ આપણે. તો અહીંયા ફરી વખત ક્રિએટમાં જઈએ અને ક્રિએટ ક્વેરી ઇન ડિઝાઇન વ્યૂ. કેન્ડી ટેબલની અંદરથી ડેટા લેવાનો છે મારે. ફિલ્ડ, પહેલું ફિલ્ડ મારે ફોર્મ નંબર લેવાનું છે અને બીજા ફિલ્ડની અંદર મારે અહીંયા આગળ ફોર્મમાં બધાનું નામ ભેગું લેવાનું છે. તો અહીંયા કોન્કેટ ફંક્શન છે અથવા તો એમ્પરસન ફંક્શન છે. સ્ટ્રિંગને જોડવા માટે મેં તમને પહેલા શીખવાડ્યું. 2 સ્ટ્રિંગને જોડવા માટે કયું ફંક્શન છે? એમ્પરસન. તો અહીંયા ફર્સ્ટ નેમ ખાલી લઈએ છીએ આપણે અત્યારે, એસ નેમ લઈએ છીએ અને અહીંયા લાસ્ટ નેમ લઈએ છીએ. બરોબર, ધ્યાન આપજો. અહીંયા આ જે ક્વેરી છે એને આપણે પહેલા સેવ કરી દઈએ. અહીંયા ક્વેરીનું નામ આપણે આપીએ છીએ ક્વેરી ફોર રિપોર્ટ. ક્વેરી ફોર રિપોર્ટ. અચ્છા, હવે જો આ ક્વેરીને તમે રન કરશો તો આ રીતે તમને દેખાશે. બરોબર, પણ આપણે તો શું આવવું જોઈએ? અહીંયા તમારે લાસ્ટ નેમ પહેલા લેવું હોય તો થઈ શકે, ધ્રુવ યશવંતભાઈ પટેલ આવવું જોઈએ. તો અહીંયા તમે શું કરશો? ડિઝાઇન વ્યૂમાં જવાનું અને અહીંયા ક્વેરીમાં જવાનું. ડિઝાઇન વ્યૂમાં એસક્યુએલ વ્યૂમાં જવાનું. હવે અહીંયા કેન્ડી ડોટ એફનેમ, અહીંયા પ્લસ, ડબલ ઇન્વર્ટેડ કોમામાં સ્પેસ પ્લસ કેન્ડી ડોટ એસ નેમ, એ જ રીતે પ્લસ ડબલ ઇન્વર્ટેડ કોમામાં સ્પેસ પ્લસ કેન્ડી ડોટ એલ નેમ એઝ, અહીંયા લખવું પડે એઝ ફૂલ નેમ. હવે આ ક્વેરીને રન કરશો તમે તો તમે જુઓ તમને એક જ પેલામાં બધા જ નામ મળી જશે, એક જ ની અંદર મળી જશે. હવે આ જે એક જ નામ તમે મૂકો તમારા ફિલ્ડની અંદર તો કેટલી જગ્યા બચી જાય? તો ફૂલ નેમ. તમારે આ રીતે ક્વેરી તૈયાર કરવી પડે તો જ તમે ડેટાની અંદર, અહીંયા જુઓ, અહીંયા આગળ અહીંયા તમે જે રિપોર્ટ તૈયાર કરતા હતા, કેન્ડીનો જે રિપોર્ટ તૈયાર કરતા હતા એની અંદર એફ નેમ, એસ નેમ, એલ નેમ એની જગ્યાએ, અચ્છા હવે આપણે જે છે આપણો ડેટા જે છે એ સોર્સ બદલી નાખીએ છીએ. હવે ડેટાનો સોર્સ બદલી નાખીએ છીએ. ડેટાનો સોર્સ કયો કરી દઈએ છીએ? તો ક્વેરી ફોર રિપોર્ટ. તમારો ડેટાનો સોર્સ ક્વેરી ફોર રિપોર્ટ કરી દઈએ છીએ. અને હવે તમે અહીંયા આગળ એફ નેમ નહીં પણ તમારું ફિલ્ડ લાવવું પડે. કયું ફિલ્ડ લાવવું પડે? તમારે કયું ફિલ્ડ અહીંયા મૂકવું પડે? અચ્છા, અહીંયા ડેટાની અંદર જવાનું. કંટ્રોલ સોર્સ તો બધી બરોબર છે. એફ નેમ નથી લેવાનું. શું લેવાનું છે તમારે? હા, એફ નેમ. કંટ્રોલ સોર્સ તમે કયો લીધો?
રિપોર્ટનો અહીંયા સેવ નથી કરી તમે ક્વેરી, અહીંયા તમે ક્વેરીને સેવ નથી કરી એટલે નથી આવતું. સેવ કરી દો આ ક્વેરીને, અહીંયા બંધ કરી દો અને હવે તમે જો ડેટાને જોશો તો અહીંયા એફનેમ નથી, અહીંયા રિપોર્ટનો ડેટા ક્વેરી ફોર્મ રિપોર્ટ તમારે લેવાનો છે, ક્વેરી ફોર રિપોર્ટ. અને હવે અહીંયા એફનેમ નથી લેવાનું, પણ એફનેમની જગ્યાએ ફૂલ નેમ લઈ લેવાનું છે. એફનેમની જગ્યાએ શું લેવાનું છે ભાઈ? ફૂલ નેમ લઈ લેવાનું છે. હવે તમે ફૂલ નેમ લેશો, હા, રિપોર્ટને બાયોડેટા અથવા તો રિપોર્ટ ઇન ડિઝાઇન, રિપોર્ટ ઇન ડિઝાઇન વ્યૂ આપણે કરીએ છીએ એટલે રિપોર્ટનું પણ સેવ કરી દઈએ છીએ આપણે, રિપોર્ટને પણ સેવ કરીએ છીએ. ફૂલ નેમ લીધો. ચલો હવે આ ગાર્ડિયન નેમની પણ જરૂર નહીં, એસ નેમની પણ જરૂર નહીં. હવે એડ્રેસ, હવે એડ્રેસ, એડ્રેસની અંદર પણ આપણે એવું કરી દઈએ, એડ્રેસની અંદર પણ આપણે એવું કરી દઈએ. તો ક્વેરી રિપોર્ટને ઓપન કરો અને એને ડિઝાઇન વ્યૂમાં જાઓ, ડિઝાઇન વ્યૂમાં જાઓ, ડિઝાઇનની અંદર એડ્રેસ, એડ્રેસ, વિલેજ, તાલુકો, ડિસ્ટ્રિક્ટ, ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ અને પિનકોડ, આટલી વસ્તુ લઈ લીધી. આને એસક્યુએલ વ્યૂમાં જુઓ. હવે જુઓ, હવે આપણે બદલી નાખીએ કઈ કઈ વસ્તુઓ. એસ ફૂલ નેમ થઈ ગયું, આપણું નામ થઈ ગયું. હવે મેં આ એટલા માટે હું કરું છું, નહીતર ક્વેરીની અંદર પણ ડાયરેક્ટ તમે લખી શકો, પણ દરેક વખતે તમારે ફિલ્ડનું નામ ધ્યાન ન રાખવું પડે. આપમેળે તમને ફિલ્ડનું નામ ત્યાં મળી જાય તો તમારી ક્વેરીમાં કોઈ દિવસ ભૂલ આવે નહીં. અને એટલા માટે હું આ રીતે કરું છું. તો અહીંયા કેન્ડી નેમ પ્લસ ડબલ ઇન્વર્ટેડ કોમા કરી લેવાના, એની અંદર કોમા મૂકવાનું અથવા તો સ્પેસ મૂકવાની, આ કોમાને કાઢી નાખવાનું, ફરી પાછું પ્લસ સ્પેસ પ્લસ કેન્ડીનું વિલેજ વત્તા વિલેજ લેવાનું પ્લસ ડબલ ઇન્વર્ટેડ કોમા સ્પેસ પ્લસ કેન્ડી ડોટ તાલુકો પ્લસ ડબલ ઇન્વર્ટેડ કોમામાં સ્પેસ પ્લસ કેન્ડી ડોટ ડિસ્ટ્રિક્ટ ડબલ ઇન્વર્ટેડ કોમામાં ડબલ ઇન્વર્ટેડ કોમા પ્લસ ડિલીટ કાઢી કોમા કાઢી નાખવાનું, સ્ટેટ, અને પછી અહીંયાથી આ પણ કાઢી નાખવાનું, ડબલ ઇન્વર્ટેડ કોમામાં સ્પેસ મૂકવાની પ્લસ, અને અહીંયા લખવાનું પિન અને પિન કોલમ, અને પછી કેન્ડી ડોટ પિન, અને અહીંયા લખવાનું આ આખું જે છે એઝ, એને શું ઓળખશું? ફૂલ એડ્રેસ. એને આપણે શું કહીશું ભાઈ? ફૂલ એડ્રેસ કહીશું. આને સેવ કરીએ એક વખત. અહીંયા કંઈક લોચો પડે છે, આને જોઈ લઈએ. અહીંયા પ્લસની નિશાની નથી મૂકી એટલા માટે આને લોચો પડે છે. ફરીથી સેવ કરી લઈએ. અહીંયા પણ પ્લસની નિશાની મૂકવાની રહી ગઈ છે, તો જ જોડે, નહીતર જોડે નહીં. હવે આને એક વખત રન કરી દઈએ. જો ફૂલ એડ્રેસ આવી ગયું. હવે તમારી કેન્ડી જે ફાઇલ છે એની અંદર તો એડ્રેસ જે છે એમાં સાબરકાંઠા ગુજરાત લખેલું છે, એડ્રેસ 1 લખેલું છે. તો કેમ નથી આવતું? એ આપણે જોવું પડે કે ક્વેરીની અંદર એ કેમ નથી આવતું. તો અહીંયા આગળ તમારે એક ફંક્શન વાપરવાનું દરેકે દરેક ફિલ્ડની આગળ પાછળ, અને એ ફંક્શનનું નામ છે rtrim ફંક્શન.
કારણ કે બહુ મોટું થઈ જાય, વધારાની સ્પેસ જે છે કાઢી નાખે, એટલા માટે અહીંયા આર ટ્રીમ ફંક્શન વાપરવાનું, એસક્યુએલ વ્યૂમાં જવાનું, એઝ ફૂલ નેમ આર ટ્રીમ, અહીંયા ફંક્શન આર ટ્રીમ, ફિલ્ડનું નામ જ એકલું મૂકવાનું, આર ટ્રીમ, વિલેજનું નામ ટ્રીમ કરાવી દેવાનું, એવી રીતે આર ટ્રીમ, તાલુકાનું નામ ટ્રીમ કરાવી દેવાનું, એ જ રીતે ડિસ્ટ્રિક્ટનું નામ ટ્રીમ કરાવી દેવાનું, એ જ રીતે સ્ટેટનું નામ ટ્રીમ કરાવી દેવાનું, અને પછી અહીંયા આર ટ્રીમ પિન પણ કરાવી દેવાનું ને એને સેવ કરી દેવાનું. એને સેવ કરી દો અને રન કરો. જો અહીંયા 2 ની અંદર આવે છે પટેલવાસ ને બુભા ને પ્રાંતિજ ને એ બધું આવે છે, તો ફૂલ એડ્રેસમાં બાકીનાનું કેમ નથી આવતું એ આપણે જોવું પડે. અહીંયા જો આપણે વિલેજ ને તાલુકો નથી લેતા તો છોડી દઈએ આપણે આને. એડ્રેસ 1, ચલો અહીંયા એડ્રેસ 1 નો વિલેજ ને તાલુકો લેતા નથી. ફરીથી વ્યૂમાં જઈએ છીએ, એસક્યુએલ વ્યૂમાં જઈએ છીએ, અહીંયા વિલેજ અને તાલુકો લેતા નથી. એડ્રેસ 1 કરાયું, વિલેજ અને તાલુકો આપણે લેતા નથી, ડિલીટ કરી દઈએ. ફરી એક વખત રન કરીએ ક્વેરીને. પિન 383205 આવે છે, પણ કેન્ડીની અંદરથી આવતું નથી, એડ 1 આવતું નથી. કેમ નથી આવતું જોવું પડે. રિપોર્ટમાં ડિઝાઇન વ્યૂમાં જવાનું, ક્વેરી વ્યૂમાં, એસક્યુએલ વ્યૂમાં જવાનું, કેન્ડી ડોટ એડ 1 પ્લસ ફૂલ એડ્રેસ આર ટ્રીમ પિન. ચલો આટલો ભાગ ઉપાડી લઈએ. એસ ફૂલ એડ્રેસ લઈ લો. ચલો રન કરાવી દઈએ તો આવી ગયું. એટલે એમાં કંઈ વાંધો નથી. ડિઝાઇન વ્યૂમાં જઈએ, સોરી એસક્યુએલ વ્યૂમાં જઈએ, તો હવે બાકીનો જે ભાગ છે એનો ડેટા આપણે અહીંયા મૂકીએ. મેં કટ કર્યું હતું. હવે કટ કર્યું હતું એની અંદરથી આપણે ખાલી ડિસ્ટ્રિક્ટ સુધી ઉઠાવી લઈએ, ડિસ્ટ્રિક્ટ. અને હવે રન કરીએ તો અહીંયા ડિસ્ટ્રિક્ટ પણ આવી ગઈ, સાબરકાંઠા. તો 2 વખત આવે છે જુઓ. તો 2 વખત લેવાની જરૂર નથી, તો ડિસ્ટ્રિક્ટ આપણે લેવાની જરૂર નથી. તો ડિસ્ટ્રિક્ટ પણ નથી લેતા આપણે. તો સ્ટેટ અને પિન નંબર 2 લેવા પડે. તો અહીંયા સ્ટેટ અને પિન 2 વસ્તુઓ જોઈ લઈએ. ફરી પાછું રન કરીએ તો બંધ થઈ ગયું. પિન નથી આવતી. એનું કારણ શું છે? પિન જે છે એ ન્યુમેરિક હશે, એટલા માટે આરટ્રીમ ફંક્શન એને લાગુ પડતું નથી. સ્ટેટ સુધી આવે છે, ગુજરાતે આવી ગયું. પિન નથી લાગુ પડતું. તો કેમ પિન નથી લાગુ પડતું? તો પિન જે છે એ પ્લસ અહીંયા આર ટ્રીમ str candy ડોટ પિન 2 ફંક્શન લખ્યા. એક સ્ટ્રિંગમાં ફેરવી આપે અને આલ્ટ્રીમ કરી આપે. હવે જોઈએ, હજી નથી આવતું. ખાલી એકલું પિન લઈ લઈએ.
કેન્ડી ડોટ પિન રહી લઈએ તો પણ એરર આવે છે. એક વખત ફરી જોઈએ. કેન્ડી ફાઇલ જે છે એને ડિઝાઇન વ્યૂમાં જોઈએ. આ જે પિન નંબર જે છે એ નંબર પ્રમાણેનું છે અને લોંગ ઇન્ટીજર છે. અચ્છા, તો ફંક્શન એક વાપરવું પડે ડિઝાઇન વ્યૂમાં જઈને. નંબરની અંદરથી ટેક્સ્ટમાં તમારે ફેરવવું પડે. તો એના માટે કયું ફંક્શન છે એ જોઈ લઈએ. F1 નંબરની અંદરથી સ્ટ્રિંગમાં ફેરવવા માટે તો અહીંયા F1 દબાવવાનું. એટલે હેલ્પ આવશે. હેલ્પની અંદરથી હેલ્પની અંદર એક ફંક્શન જોવાનું. એનું નામ છે str. str ફંક્શન. આ ફંક્શન શું કરે છે? તો રિટર્ન્સ રિટર્ન એઝ અ વેરિયન્ટ ઓફ નંબર. એટલે str જે છે એ નંબર એટલે એ જે છે સ્ટ્રિંગની અંદરથી નંબરમાં ફેરવે છે, પણ આપણે નંબરમાંથી સ્ટ્રિંગમાં ફેરવવાનું છે. એટલે એના માટે ફંક્શન છે વેલ્યુ ફંક્શન છે. એ પણ સ્ટ્રિંગમાં ફેરવે છે, એટલે આપણે એ પણ ના ચાલે. રિટર્ન્સ અ સ્ટ્રિંગ કન્સિસ્ટિંગ. અચ્છા, આ પણ ના ચાલે. તો અહીંયા આગળ તમારે લખવું પડે કન્વર્ટ નંબર ટુ ટેક્સ્ટ. અથવા તો અહીંયા ફંક્શન ટુ કન્વર્ટ ફ્રોમ નંબર ટુ ટેક્સ્ટ. અહીંયા આગળ ફંક્શન જ લખીએ આપણે. છે યાર, એવું ફંક્શન છે. ફંક્શન functions arranged by category. array function conversion, chr euro format function, type conversion function ને value function. value function શું કરે છે? સ્ટ્રિંગમાંથી નંબરમાં વેલ્યુ ફંક્શન જ આવે. તો અહીંયા આગળ આપણે આ જે ક્વેરી છે એને એસક્યુએલમાં જઈને અહીંયા પિન BEL પિન અને હવે એને સેવ કરીએ. આને રન કરીએ. જી એરર આવશે. કંઈ નહીં, આપણે જે કામ કરીએ છીએ અહીંયા આગળ પિન નંબર સુધીનું રહેવા દઈએ છીએ અને પિન નંબરને આગળ અલગથી મૂકી દઈશું એઝ ફૂલ એડ્રેસ. તો આખું આવી ગયું એડ્રેસ. હવે ખાલી પિન લેવાની છે, કંઈ વાંધો નહીં. હવે એસક્યુએલ વ્યૂમાં જઈને અહીંયા આગળ
કેન્ડી ડોટ પિન, કેન્ડી ડોટ પિન. આને રન કરીએ તો જુઓ પિન નંબરનું, અચ્છા પિન નંબર બ્લેન્ક છે એમ બધામાં, પિનકોડ બધામાં બ્લેન્ક છે, તો કેન્ડી ફાઇલ જોવી પડશે મારે. હા, કેન્ડી ફાઇલમાં પિન નંબર બ્લેન્ક છે બધામાં. ઓકે, તો પિન નંબર લેવાની જરૂર નથી, ચલો છોડી દઈએ છીએ. પિન નંબર આપણી ક્વેરીમાં આપણે લેતા નથી, પિન નંબર આપણી ક્વેરીની અંદર આપણે લેતા નથી. ચલો કંઈ વાંધો નહીં. હવે આપણે એક્સેસમાં જતા રહીએ અને આપણું જે રિપોર્ટ છે એને જરા જોઈએ. રિપોર્ટની અંદરથી પિન આવી ગયું, મોબાઈલ નંબર. ચલો પિનની બાજુમાં મોબાઈલ નંબર આપણે મૂકી દઈએ. ક્વેરીમાં જવાનું, ફૂલ એડ્રેસ અને ફૂલ એડ્રેસ અને અહીંયા લખવાનું કેન્ડી ડોટ MOB, મોબાઈલ નંબર. આને આપણે એક વખત રન કરી જોવાની ક્વેરીને. ક્વેરી દર વખતે રન કરી જ દેવાની, ચિંતા નહીં કરવાની, એમાં કંઈ પૈસા પડી જતા નથી. આટલું થઈ ગયું. આટલી વસ્તુઓને આપણે અહીંયા આપણા એક્સેસના ટેબલમાં ગોઠવીએ. બીજું કંઈ આ જે બહુ સિમ્પલ રિપોર્ટ છે એને આપણે આટલી વસ્તુઓને આપણે ગોઠવીએ, બરાબર છે. તો અહીંયા આગળ શું લખી દઈશું? નેમ એન્ડ એડ્રેસ, નેમ એન્ડ એડ્રેસ. નેમ અહીંયા એમ પણ લખી શકીએ આપણે, નેમ એડ્રેસ એન્ડ કોન્ટેક્ટ, બરાબર છે. તો હવે ફૂલ નેમ આવી ગયું. હવે જો આ બધા ફિલ્ડ તો છે જ નહીં અંદર, આપણા ક્વેરીની અંદર તો આ બધા ફિલ્ડ છે જ નહીં. એડ્રેસ કાઢી નાખીએ, વિલેજ કાઢી નાખીએ, તાલુકો, ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ, પિન કાઢી નાખીએ, મોબાઈલ નંબર પણ અહીંયાથી ઉડાડી દઈએ છીએ. તો આપણે કયું ફિલ્ડ લેવાનું? હવે આપણે રિપોર્ટની અંદર આપણો જે રિપોર્ટ છે એની અંદર રિપોર્ટ સિલેક્ટ કર્યો. હવે એની અંદર આપણે ક્વેરી ઓફ રિપોર્ટ, આપણે આપણી ક્વેરીને સેવ કરી લઈએ. એક વખત સેવ કરી લઈએ, રિપોર્ટમાં જઈએ અને અહીંયા આગળ આપણે એક ફિલ્ડ મૂકીએ છીએ. ડિઝાઇનમાં જઈએ અને અહીંયા ટેક્સ્ટ બોક્સ મૂકીએ. અહીંયા એક ટેક્સ્ટ બોક્સ મૂકીએ, એને બાઉન્ડ કરી દઈએ છીએ, અનબાઉન્ડ કરી દઈએ છીએ. અહીંયાથી આને છોડી દઈએ. આને હવે ટેક્સ્ટ બોક્સને આપણે અહીંયા જ મૂકી દઈશું અને આને આ રીતે ફોરવર્ડ કરી દઈશું. હવે આનો ડેટા ક્યાંથી લાવવાનો ભાઈ? તો આનો ડેટા જે લાવવાનો છે એ અહીંયા આપણા કંટ્રોલ સોર્સની અંદરથી ફૂલ એડ્રેસનો ડેટા લેવાનો છે. ફૂલ એડ્રેસ અને ફૂલ નેમ આવી ગયું. ડેટ ઓફ બર્થ ચલો છે. અચ્છા, મોબાઈલ નંબર અને બે વસ્તુઓ મૂકવાની છે. તો અહીંયા આગળ આપણે મોબાઈલ નંબર મૂકી દઈએ. બીજી ટેક્સ લઈશું અને ટેક્સ્ટ બોક્સને કાઢી નાખીએ અને અહીંયા આગળ આપણે મોબાઈલ મૂકી દઈશું. હવે આને સેવ કરીએ છીએ. ડેટ ઓફ બર્થ રાખવી પડશે. ડેટ ઓફ બર્થ રાખીએ એનો વાંધો નહીં, પણ એનું જે ખાનું છે એ આટલું મોટા ખાનાની જરૂર નથી. ડેટ ઓફ બર્થ આટલું જ નાનું. જેન્ડરનું ખાનું પણ એ જ રીતે 4 જ અક્ષર આવવાના છે એમાં, તો મેલ ને ફિમેલ આટલું જ આવશે. કાસ્ટનું ખાનું પણ નાનું રાખવાનું. ટ્રેડનું ખાનું પણ આપણે નાના જ નામ લીધા છે ટ્રેડના નામમાં અહીંયા. અચ્છા, અને અહીંયા સ્ટેટસ જે છે એ પણ આપણું લાઈવ રાખવું પડે. અચ્છા, સ્ટેટસ આવી ગયું.
ફોટાનું ફિલ્ડની આપણે અત્યારે રાખતા નથી. અને આ જે રિપોર્ટ છે એનો પેજ સેટઅપ જે છે એ ફક્ત અને ફક્ત A4 સાઇઝનો આપણે કરી દઈએ છીએ. સોર્સ જે છે મલ્ટી A4 સાઇઝનો આપણે પેજ સેટઅપ કરી દઈએ છીએ. હવે તમારો રિપોર્ટ જે ખરેખર જે છે આ બધી જગ્યા વધારાની છે. તમારા રિપોર્ટની અંદર આ બધી જગ્યા વધારાની છે, એને તમારે પકડીને નાની કરી દેવી પડે. આ રિપોર્ટની જગ્યા આ રીતે તમે એને ડ્રેગ કરી અને એને નાની કરી દો એટલે તમારો રિપોર્ટ જે છે એ આટલે સુધીમાં આવી જશે. A4 પેજ સુધીની અંદર તમારો રિપોર્ટ આવી જશે. બરોબર. જુઓ, હવે આને આપણે આ રિપોર્ટને સેવ કરીએ છીએ અને કેન્ડી ટેબલ બંધ કરી દઈએ. હવે ડેટા તમારો કેન્ડી ટેબલમાંથી નથી આવતો. ડેટા તમારો ક્યાંથી આવે છે ભાઈ? ડેટા તમારી ક્વેરીની અંદરથી આવે છે. એક વખત ક્વેરીની અંદર બાકીના જે ફિલ્ડ છે એ લાવવાના છે, બાકી એ લાવી દઈએ આપણે. હવે ડિઝાઇન વ્યૂમાં જવાનું, ક્વેરીની અંદર મોબાઈલ નંબર સુધી આપણે આવી ગયા છીએ. મોબાઈલ નંબર આવી ગયો. હવે ડેટ ઓફ બર્થ, જેન્ડર, આ બે ફિલ્ડ લાવવાના છે. હેલો, કઈ વાંધો નહીં સાહેબ. ના, નથી લાવવાની સાહેબ. હવે મળી ગયું. તો મોબાઈલ નંબર સુધી આવી ગયું. આપણે ડેટ ઓફ બર્થ લાવવાની છે. અહીંયા આપણે આ જે ડેટ ઓફ બર્થ છે આપણી ક્વેરીમાં આપણે સામેલ નથી કરી. ડેટ ઓફ બર્થ, જેન્ડર, કાસ્ટ, ટ્રેડ, સ્ટેટસ ને રોલ નંબર. હવે આ ક્વેરીને સેવ કરી દઈએ છીએ અને આ ક્વેરીને એક વખત આપણે રન પણ કરી જોઈએ છીએ કે ક્વેરીમાં કોઈ ઇસ્યુ નથી. તો ફૂલ નેમ આવી ગયું, એડ્રેસ આવી ગયું, ડેટ ઓફ બર્થ, મંથ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને બધો જ ડેટા આની અંદર ક્વેરીમાં હવે તૈયાર થઈ ગયો છે. હવે આ ક્વેરીને આપણે સેવ કરીને બંધ કરી દઈએ છીએ અને ક્વેરીની અંદર જે કંઈ પણ હવે આપણા ફિલ્ડ છે, જો અહીંયા આ જે ફિલ્ડ છે એ તો કેન્ડીનું સિલેક્ટ કરેલું હતું, પણ આપણે હવે શેનું સિલેક્ટ કરવું પડશે? કેન્ડીનું સિલેક્ટ કરેલું હતું, પણ આપણે કરવું પડશે આપણા ડેટા કંટ્રોલ સોર્સનું. તો ડેટ ઓફ બર્થ, સોરી, અહીંયા ડેટ ઓફ બર્થ, અહીંયા જેન્ડર, કાસ્ટ, ટ્રેડ, સ્ટેટસ, રોલ નંબર અને પાસપોર્ટ. ને હવે આ રિપોર્ટ જે છે એને રિપોર્ટ વ્યૂમાં તમે જુઓ. અચ્છા, કેટેગરી કોડ, કેટેગરી કોડની અત્યારે હાલ આપણે જરૂર, કેટેગરી કોડ છે જ નહીં ડેટાની અંદર, એટલે આપણા ક્વેરી ફોર રિપોર્ટની અંદર કેટેગરી કોડ મૂકવો હોય તો મૂકી શકીએ. મૂકી દઈએ એટલે આપણને કંઈ પૂછે નહીં, ડિઝાઇન વ્યૂમાં જતા રહીએ અને અહીંયાથી કેટેગરી કોડ જે છે, કેટેગરી કોડ એને મૂકી દઈએ. કેટેગરી કોડ પણ મૂકી દીધો, સેવ કરી દીધું. કેટેગરી કોડ પણ આવી જશે. હવે કેટેગરી કોડ 0 આવે છે અત્યારે, આપણે એની અંદર બહુ મતતા નથી, ક્લોઝ કરી દઈએ. અને હવે આપણા રિપોર્ટને આપણે રિપોર્ટ વ્યૂમાં જોઈએ. રિપોર્ટ વ્યૂમાં તમે જુઓ તો તમારો રિપોર્ટ તમને આ રીતે દેખાશે. બાયોડેટા, ફોર્મ ઓફ કેન્ડિડેટ, તારીખ આવી ગઈ આપણી આજની, રોલ નંબર આવી ગયું, કેટેગરી કોડ આવી ગયો, ડેટ ઓફ બર્થ, જેન્ડર, મેલ. હવે આ બધા જે કોલમ્સ છે, આ બધા જે કોલમ્સ છે એને છૂટા પાડવા હોય તો એને તમારે ડિઝાઇન વ્યૂમાં જઈ અને એની અંદર લાઇનિંગ્સ મૂકવી પડે. એ પણ તમને બતાવું. અહીંયા જે લાઇનિંગ્સ આપેલી છે તો શું કરવું પડે? બોક્સ લેવું છે આપણે, આને કાઢી નાખીએ, બોક્સ લઈ લઈએ, બોક્સ લઈ લઈએ, પછી લાઈન લઈશું, બોક્સ લઈ લઈએ, આખું બોક્સ આપણે અહીંયા આગળ આપણા હેડર માટેનું જુદું લઈ લીધું. હવે આ બોક્સની અંદર કોઈ
આપણે કંઈ જ ભરવાનું નથી, ફિલ કરવાનું નથી, ફોર્મેટ કરી દઈએ. ફોર્મેટમાં જઈ અને બેકગ્રાઉન્ડ કલર જે છે બેક કલર ટ્રાન્સપરન્ટ આપી દેવાનું. બેક કલર ટ્રાન્સપરન્ટ આપી દેવાનું. અને આ જે બોક્સ છે એને થોડુંક ઉપર લઈ જઈએ. અને હવે આ જે વધારાની જગ્યા છે, હવે જો તમે રિપોર્ટ વ્યૂની અંદર તમે જોશો, રિપોર્ટ વ્યૂની અંદર જોશો તો આખું બોક્સ તમને છાપેલું ત્યાં આગળ દેખાશે. એ જ રીતે તમારે હવે અહીંયા આગળ એને આ બધી જે વધારાની જે જગ્યા છે એને બંધ કરી દેવાની. અચ્છા, હવે આપણા આ જે લાઇનિંગ છે વચ્ચે લાઇનિંગ મૂકવી પડે, તો વચ્ચે લાઇનિંગ મૂકવાની. તો જુઓ આ જે કામ છે રિપોર્ટ વ્યૂ, હવે જો આ જે કામ છે એ થોડું તમારે જાતે, જેને કહેવાય કે ટ્રાયલ એન્ડ એરર કરીને કરવું પડે. ડાયરેક્ટ આ કામ થઈ જાય નહીં. એ રીતે તમે આ જે લાઈન મૂકી છે એ લાઈનને તમે અહીંયા પણ મૂકી શકો. એ લાઈનને તમે સોરી અહીંયા આપણે અહીંયા નવી લાઈન મૂકીએ. અહીંયા પહેલા એક બોક્સ દોરીએ એટલે તમને ખ્યાલ આવે વધારે કે ક્યાં સુધી એ લાઇનિંગ્સ તમારી જાય છે. હવે એને ફરી પાછું બેકગ્રાઉન્ડ સ્ટાઇલ ટ્રાન્સપરન્ટ આપી દેવી પડે. અને હવે એક લાઈન દોરવી પડે. સીધી જ લાઈન દોરવી પડે. બરોબર, ધ્યાન આપજો. આપણે લાઈન જે છે ને એને સીધી દોરવા માટે ફરી એક વખત લાઈન જે છે અને આ રીતે અહીંયા ગોઠવવાની. અહીંયા એટલે કોપી કરવાની, પેસ્ટ કરવાની, 3-4 લાઈનો દોરી દેવાની અને અહીંયા આગળ તમે લાઈનને અહીંયા પ્લેસ કરી શકો છો. અહીંયા એ લાઈનને તમે મૂકી શકો છો. આ બધી લાઈન્સ કાઢી નાખો તમે. સપોઝ કે આ લાઈન તમે કાઢી નાખી અને હવે તમારું ડિટેલિંગનું ખાનું જે છે ને, આ પેજ ફૂટર ડિટેલિંગનું ખાનું એને નાનું કરી દેવું પડે. કારણ કે દરેક રેકોર્ડ માટે એ આટલી જગ્યા વાપરશે જે યોગ્ય નથી. દરેક રેકોર્ડ માટે એ આટલી જગ્યા વાપરશે એ યોગ્ય નથી. અને એટલા માટે પેજ ફૂટરને આટલે સુધી લાવી દેવાનું. કોપી અને પેસ્ટ કરીએ. અહીંયા આગળ કંટ્રોલ દબાઈને તમે કરશો તો લાઈન તમારી બગડશે નહીં અને લાઈન તમારી ખસી જશે. તમારે જ્યાં ખસેડવી હશે ત્યાં લાઈન તમારી ખસશે. અને હવે તમે એનો રિપોર્ટ વ્યૂ જોશો. આ રિપોર્ટનો હવે રિપોર્ટ વ્યૂ જોશો
તો તમને પરફેક્ટ તમારો રિપોર્ટ વ્યૂ આ રીતે દેખાશે. એક પેજની અંદર 10 કે 12 જણાના બધા રેકોર્ડ આવશે અને તમે એને પ્રિન્ટ કરી શકશો. દરેક પેજ ઉપર રેકોર્ડ પ્રિન્ટ પણ થશે. આ રીતે તમારે ટ્રાયલ એન્ડ એરર કરીને બધા જ ટેબલને તમે લાઇનિંગ પણ આ રીતે દોરી શકો, ક્રોસ બોર્ડર આપી શકો, જે રીતે તમારે કરવું હોય એ રીતે કરી શકો. મિત્રો, આને હવે તમારે અહીંયાથી તમે પ્રિન્ટ પણ કરી શકો. આ રિપોર્ટને જો તમારે પ્રિન્ટ કરવું હોય, ડિઝાઇન વ્યૂમાં જવાનું, પેજ સેટઅપ ખાસ જોઈ લેવાનો. બરોબર ધ્યાન આપજો મિત્રો. પેજ સેટઅપ જો બરોબર નહીં કરો તો તમારું કામ પ્રોપર થશે નહીં. અહીંયા ઓકે આપી દો અને પ્રિન્ટ પ્રિવ્યુમાં જાઓ. પ્રિન્ટ પ્રિવ્યુની અંદર જઈ અને તમારે આને અહીંયા પ્રિન્ટ બટન આ ઉપર ક્લિક કરીને આને પ્રિન્ટ તમારે કરી દેવો પડે. તો 77 પેજ થાય છે. દરેક પેજ ઉપર હેડર આવશે, દરેક પેજ ઉપર હેડર આવશે અને આ રીતે તમારો ડેટા જે છે એ તમને રિપોર્ટ ફોર્મની અંદર જોવા મળશે. અહીંયાથી 2 પેજ કરો તો 2 પેજની અંદર દેખાશે. મોર 1 પેજ કરશો તો એ રીતે દેખાશે. તમારે આ રિપોર્ટ એક્સેલમાં લેવો હોય તો એક્સેલમાં લઈ શકો છો. પીડીએફ ફાઇલ બનાવવી હોય તો પીડીએફ ફાઇલ બનાવી શકો છો. અને તમારે અહીંયા એને પ્રિન્ટ કરવો હોય તો તમારી પાસે પ્રિન્ટ મેનુ પણ છે. તો રિપોર્ટને આ રીતે તમે પ્રિન્ટ કરી શકો છો. મિત્રો, મને આશા છે કે મેં તમને આ જે રિપોર્ટ બિલ્ડિંગ શીખવાડ્યું એની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે. નવા લેક્ચરની અંદર જ્યારે વાત કરીશું ત્યારે એક કરતાં વધારે ટેબલની ક્વેરી બનાવ્યા પછી રિપોર્ટ કેવી રીતે જનરેટ થઈ શકે એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી રજા આપશો. સ્વસ્થ રહેશો. અસ્તુ.